નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ ઉપર, જેમાં આપણે કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ જે ન્યૂઝપેપર છે એનું ગુજરાતીમાં એનાલિસિસ. દોસ્તો, તારીખ છે આજની 8 ઓગસ્ટ 2023. સૌથી અગત્યના જો સમાચાર જોઈએ દોસ્તો, તો એ સમાચાર છે નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ બિલ 2023 રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. અને આ બિલની જો બ્રોડલી તમને એક વાક્યમાં મારે એનો ક્રક્સ આપવો હોય તો એવું આપી શકું કે આ બિલ જે છે એ દિલ્હી ચીફ મિનિસ્ટર અને દિલ્હી ગવર્નર એટલે કે લેફ્ટિનન્ટ ગવર્નર એ બે વચ્ચેની જે પાવર્સની જંગ છે એમાં લેફ્ટિનન્ટ ગવર્નર્સને વધારે પાવર આપે છે. અને લેફ્ટિનન્ટ ગવર્નર્સને વધારે પાવર મળવાથી જે ત્યાંની ચૂંટાયેલી સરકાર છે, બરાબર, આપ પાર્ટીની સરકાર, એને શું છે, સૌથી વધારે વિરોધ નોંધાવેલો છે. આ વિરોધના ભાગરૂપે ઘણા બધા વિપક્ષના નેતાઓએ પણ સ્પીચ આપેલી અને એવું કીધું કે આ ફેડરલિઝમ એટલે ભારતના સંઘીય માળખાનું શું છે, એક આ ઉલ્લંઘન છે. તો સૌથી પહેલાં એના ઉપર જે એક અગત્યની કોઈ ટીકા કરી હોય કે ટિપ્પણી કરી હોય તો એ છે જસ્ટિસ રંજન ગોગોઈ સાહેબ. તો કોણ હતા એ તમને ખ્યાલ જ છે કે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા ગોગોઈ સાહેબ, જેને રિટાયરમેન્ટ પછી સરકાર દ્વારા રાજ્યસભામાં નોમિનેટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એને સિલેક્ટ કરવામાં આવેલા છે. તો એમણે એવું કીધું દોસ્તો કે બેઝિક સ્ટ્રક્ચરનો જે ડોક્ટરીન છે દોસ્તો, એક તો બે ડોક્ટરીન છે એ અત્યારે ચર્ચામાં આવેલા છે. એક તો સેપરેશન ઓફ પાવર અને બીજો ડોક્ટરીન છે કે બેઝિક સ્ટ્રક્ચરનો. સેપરેશન ઓફ પાવર એટલે કે શું, કે આપણે ભારતમાં 3 શાખાઓ છે. એક તો ધારાસભા, બીજી છે કારોબારી, ત્રીજું છે ન્યાયતંત્ર. અને એવું આપને કીધેલું છે કે ત્રણેય જે આખી શાખાઓ છે એ એકબીજામાં દખલ અંદાજી કરશે નહીં. દરેક શાખા પોતપોતાની રીતે સુપિરિયર હશે અને બીજી શાખા એમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી નહીં કરે. એક તો એ ડોક્ટરીન છે. અને બીજું બેઝિક સ્ટ્રક્ચરનો ડોક્ટરીન શું છે દોસ્તો, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એવા કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન બનાવવામાં નહીં આવે કે જે શું છે, બંધારણના મૂળભૂત માળખાની અગેન્સ્ટ હોય, બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધમાં હોય. તો આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટરીન છે. તો આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટરીન, મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, એ શું છે, ડિબેટેબલ છે, એ પરફેક્ટ નથી. એવું કોણે કીધું દોસ્તો, તો કે રાજ્યસભાના MP રંજન ગોગોઈ સાહેબે એવું કીધેલું છે. તો એક અગત્યની ડિબેટ આમાં ફરી એક વખત ચાલુ થઈ ગઈ છે. ત્યારબાદ તમે રાજ્યસભામાં જે પણ બિલ પાસ થયું, NCT ઓફ દિલ્હીનું બિલ, એના વિશે તમે થોડું વાંચી શકો છો. મેં અંડરલાઇન કરેલું છે કે એણે શું કર્યું છે કે આ બિલ આવ્યું એને રિપ્લેસિસ કર્યું. કોને? એક ઓર્ડિનાન્સ એટલે કે અધ્યાદેશ, જેને તમે વટહુકમ પણ કહી શકો છો. શું હતો તો કે કંટ્રોલ ઓફ સર્વિસીસ ઇન કેપિટલ એન્ડ ગિવ્સ સ્વીપિંગ પાવર્સ ટુ લેફ્ટિનન્ટ ગવર્નર્સ એન્ડ બ્યુરોક્રેટ્સ. એનો મતલબ એવો કે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા જે અધ્યાદેશ લેવામાં આવેલો હતો, જે વટહુકમ લેવામાં આવેલો હતો, એને કેન્સલ કરવામાં આવ્યો આ એક્ટ દ્વારા. અને હવે પરમેનન્ટલી એક એક્ટ દ્વારા કેન્દ્ર સરકારે લેફ્ટિનન્ટ ગવર્નરના હાથમાં અને બ્યુરોક્રેટ્સ એટલે કે જે સિવિલ સર્વન્ટ્સ છે એના હાથમાં ભરપૂર પાવર્સ આપી દીધા છે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક દિલ્હી સરકાર દ્વારા, કે જે લોકો દ્વારા ચૂંટાયેલી છે, એના દ્વારા વિરોધ જાહેર કરવામાં આવેલો છે. એટલે કે દિલ્હી સરકારને ડર છે કે પોતે પપેટ એટલે કે કઠપૂતળી સરકાર થઈ જશે, કારણ કે એની પાસે કોઈ પાવર રહેશે નહીં. ત્યારબાદ દોસ્તો જોઈએ તો સુપ્રીમ કોર્ટ ઇન્ટરવીન્સ ઇન ધ મણિપુર, નેમ્સ પ્રોબ મોનિટર એક પેનલ ઓફ એક્સ જજીસ. 3 જજીસની એક પેનલ બનાવવામાં આવી છે દોસ્તો. કોના દ્વારા? સુપ્રીમ કોર્ટ દ્વારા. કે મણિપુરમાં જે થયું એ ઘટનાઓ વિશે તપાસ કરવા માટે, એ ઘટનાઓની અંદર થોડું ઉતરવા માટે. તો કે 3 જસ્ટિસ છે રિટાયર્ડ, બરાબર. એક કોણ છે? ગીતા મિત્તલ મેડમ, બીજા છે શાલિની પી જોશી મેડમ, અને ત્રીજા છે આશા મેનન મેડમ. અને ત્રણેય અલગ અલગ જે હાઈકોર્ટ છે એના જે ચીફ જસ્ટિસ છે અથવા તો જસ્ટિસ છે. તો
તો આ 3 વ્યક્તિઓ ભેગા થઈને શું કરશે, એક કમિટી બનાવશે અને કમિટી દ્વારા મણિપુરમાં થયેલી જે માનવતા વિરુદ્ધના કૃત્યો હતા દોસ્તો એની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ દોસ્તો રાહુલ ગાંધી સાહેબ શું કહ્યું, લોકસભામાં પાછા આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે જ્યારે એને સ્ટે આપી દીધો કે એની જે સજા છે એની ઉપર સ્ટે મળી ગયો છે અને લોકો દ્વારા જે એમના પાર્ટીના કાર્યકરો અથવા પાર્ટીના MP દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને જે નો ટ્રસ્ટ ડિબેટ યોજાવાની છે એમાં રાહુલ ગાંધી સાહેબ ભાગ લેવાના છે. પરંતુ બીજી ડિબેટ એ છે કે અત્યારે તો સુપ્રીમ કોર્ટે ખાલી સ્ટે આપ્યો છે, તો એનો મતલબ એવો સમજી લેવાનો કે રાહુલ ગાંધી સાહેબને સજા જ નહીં થાય અથવા એનું MP પદ છીનવાશે જ નહીં. તો કે ના, જ્યારે સુપ્રીમ કોર્ટ સ્ટે હટાવી અને એ કેસ ઉપર કાર્યવાહી કરશે ત્યારે આગળ ઉપર પરિણામો આપણને જોવા મળશે. ત્યારબાદ દોસ્તો આજના પહેલા પાનાના આર્ટિકલ્સ લગભગ મોટા ભાગે શું છે, પોલિટિકલ હતા. અને એ સિવાયના જો આપણે આર્ટિકલ ઉપર ધ્યાન દઈએ તો આજે તમારા થોડાક વાંચવાના આર્ટિકલો ઘટી ગયા છે, કારણ કે જે એડવર્ટાઇઝમેન્ટ છે એનું પ્રમાણ વધારે છે. તો સીધા આપણે પાના નંબર 8 ઉપર આવીએ છીએ અને ધ ગ્રેટ અનરેવલિંગ, એનો મતલબ એમ કે મસ્ક્યુલર ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇઝ એડવાન્સ્ડ ઇકોનોમી ઇઝ ધ લેટેસ્ટ પોલિસી એરર સિન્સ 2008 ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. એટલે કે અત્યારની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે બરાબર, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008થી લઈને કેવી રીતે રોલ પ્લે કરે છે, તો એ બાબતે તમને આખો એક આર્ટિકલ આપેલો છે. તમે એને વાંચી શકો છો અને વ્યવસ્થિત રીતે એને સમજી શકો છો અને ઇન્સાઇટફુલ આર્ટિકલ છે. તમને એક બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ પૂરી પાડશે. પોલિટિક્સ એઝ અ હોપ, આમાં બદ્રી નારાયણ સાહેબે નરેન્દ્ર મોદી સાહેબ વિશે લખ્યું છે કે એ કેવી રીતે વર્ક કરે છે, લોકો સાથે એના સંબંધો કઈ રીતે છે, કે એ પોતાની સ્પીચમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરે છે, કઈ કઈ બાબતોને વણી લે છે અને કેવી રીતે લોકો સમક્ષ એક આદર્શ નેતા તરીકે ઉભરી આવેલા છે. તમે એને નહીં વાંચો તો ચાલશે, ઇગ્નોર કરી શકો છો બરાબર. અને જેટલા મેં આ ક્રોસ કરેલા છે એટલા તો તમારે બિલકુલ ઇગ્નોર જ કરવાના છે. એ તમારા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામના નથી, અધરવાઇઝ તમે શોખ માટે વાંચી શકો છો. હવે દોસ્તો 370 આર્ટિકલ જે જમ્મુ અને કાશ્મીરમાં હટાવવામાં આવી એના બાબતે 2 આર્ટિકલ છે. એક તો હટાવ્યા પહેલાનો અને એક હટાવ્યા પછીનો. જો હટાવ્યા પહેલાના વિશે ચર્ચા કરતો આર્ટિકલ આ છે, એબ્રોગેશન એઝ અ કરેક્શન બરાબર. તો આ સાહેબ એવું કે અખિલેશ મિશ્રા સાહેબ કે જે આર્ટિકલ 370 હટાવ્યું એના પાછળ સરકારે બહુ વિચારી અને કાર્ય કરેલું છે. એના પાછળ એક પૂરતી હોમવર્ક કરેલું છે, એક તૈયારી કરેલી છે અને એના ભાગરૂપે આર્ટિકલ 370 હટાવવામાં આવેલું છે. અને ત્યારબાદ જ્યારે હટાવી દીધું ત્યારે શું છે કે નોર્મલસી વિધાઉટ કમ્પેશન. એનો મતલબ એવો છે કે આર્ગ્યુમેન્ટ ધેટ ક્લેમ અબ્રોગેશન ઓફ આર્ટિકલ 370 હેઝ મેડ ધ સિચ્યુએશન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ લાઇવ્સ ઓફ પીપલ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર બેટર આર ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ રિયાલિટી. આ મેડમનું એવું કહેવું છે, રાધા કુમાર મેડમનું, કે જેટલા લોકો એવું કહે છે કે આર્ટિકલ 370 આવી જવાથી ગ્રાઉન્ડ લેવલ ઉપર અને લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે બરાબર, એમાં ફેરફાર થયો છે, તો એ લોકો કદાચ વાસ્તવિકતાથી થોડાક દૂર હશે. એમને ખ્યાલ નહીં હોય કે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું ઘટનાઓ ઘટેલી છે. તમે લોકોને બોલવાના અધિકાર, રાઇટ ટુ એક્સપ્રેશન, રાઇટ ટુ સ્પીચ, એના વગર કોઈ પણ જગ્યાએ નોર્મલસી લઈ આવી શકો નહીં. ઇન્ટરનેટને તમે બેન કરી દો બરાબર, ત્યાંના મુખ્ય નેતાઓને તમે જેલમાં ધકેલી દો, તો ધીસ ઇઝ નોટ ધ વે યુ ઇમ્પોઝ ઓર યુ ઇન્સ્ટોલ ધ ડેમોક્રેસી. તો એના વિશેનો દોસ્તો આર્ટિકલ છે, તમે વાંચી શકો છો. એના પછી કોપી પેસ્ટ કન્ઝર્વેશન અને કેના વિશે આર્ટિકલ છે, તો કે જે ચિત્તા આપણે જે નામીબિયાથી અને સાઉથ આફ્રિકાથી મગાવેલા હતા એના બાબતે આ આર્ટિકલ છે. તો એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, તમે એને વાંચી શકો છો. ત્યારબાદ દોસ્તો જોઈએ તો લોકસભા પાસીસ ધ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એટલે એમના નામ ઉપરથી જ આપને ખબર પડી જાય કે લોકસભા દ્વારા જે બિલ પાસ કરવામાં આવેલું છે એ શેના રિલેટેડ હશે, પર્સનલ ડેટાના પ્રોટેક્શન માટેનું હશે. હવે દોસ્તો કંપનીઓ દ્વારા તમારા ફોનમાંથી અથવા તમારા બિહેવિયરથી અથવા તમારા ફોનમાં જે ડેટા સેવ છે તેમાંથી કોન્સ્ટન્ટલી ડેટા યુઝ કરવામાં આવે છે, ડેટા ત્યાંથી ઉઠાવવામાં આવે છે.
અને આ કંપની દ્વારા હજારો અને લાખો લોકોનો ડેટા એમના સર્વર્સમાં ઇન્સ્ટોલ થયેલો હોય કે જેને એ વેચી પણ શકે છે અને જેનાથી એ બિહેવિયરલ ચેન્જીસ અથવા બિહેવિયરલ પેટર્ન્સ શોધી અને એ મુજબ એની બિઝનેસ પોલિસી બનાવી શકે છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એક એવું બિલ લઈ આવવામાં આવ્યું છે કે જે પર્સનલ ડેટાનું પ્રોટેક્ટ કરતો હોય, એટલે કે કંપનીઓ દ્વારા એ બીજા દેશોમાં અથવા તો બીજી કંપનીઓને વેચી શકાય નહીં. અને એના માટેના જે અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવેલા છે એ મુજબ જ તમારે કોઈ પણ ડેટાને ટ્રીટ કરવાનો, કે ડેટા કેટલા સમય સુધી તમારે સાચવવો પડે, બરાબર, એ સાચવ્યા પછીને નાશ કેવી રીતે કરી શકાય, આ બધી વસ્તુઓને ડિક્ટેટ કરવા માટે એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડેટા પ્રોટેક્શન બિલ લેવામાં આવેલું છે અને એ લોકસભામાં પાસ થઈ ગયેલું છે. તો હવે એ બિલની ડિટેલ્સ જ્યારે બિલ એક્ટ બની જશે ત્યારે આપણે જોવામાં આવશે. ત્યારબાદ એક્સપ્લેન સિરીઝ આવે છે દોસ્તો, બરાબર, એક હવાના સિન્ડ્રોમ વિશે છે, જનરલ નોલેજ માટે વેરી ગુડ, બરાબર, વાંચી શકાય. ત્યારબાદ હાર્ડનિંગ ધ ટ્રેડ સ્ટાન્સ, એનો મતલબ એવો છે કે ઇન્ડિયાએ જ્યારે પોસ્ટ કોવિડ એટલે કે કોવિડ પેન્ડેમિક પૂરો થયો ત્યારથી શું ચાલુ કર્યું છે, ધીમે ધીમે ટેરિફ્સ વધારવાનું ચાલુ કર્યું છે. શેના ઉપર? તો કે ફોરેન ગુડ્સ ઉપર, ફોરેન ઇમ્પોર્ટ્સ ઉપર, વિદેશી માલની આયાત ઉપર. કેમ? તો કે દરેક દેશ પોતાની ઇકોનોમીને મંદીમાંથી જવા અથવા મંદીમાંથી ઉગારવા માટે શું કરશે? પ્રોટેક્શનિઝમ કરશે. પ્રોટેક્શનિઝમ એટલે શું દોસ્તો? કે તમે બહારની અથવા વિદેશી વસ્તુઓ ઉપર શું કરો? ટેક્સ અથવા ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દો, કે જેના પરિણામે તમારા દેશની વસ્તુઓ કેવી બને? સસ્તી બને. અને આ સસ્તી વસ્તુને પરિણામે દેશની ઇકોનોમીના ચક્કર અથવા વ્હીલ ફરતા રહે અને દેશ મંદીનો શિકાર બને નહીં. તો આ બાબતનો એક સરસ મજાનો આર્ટિકલ છે અને ક્રોનોલોજી વાઇઝ આર્ટિકલ છે, તો તમે એને વાંચી શકો છો. ત્યારબાદ હરિયાણાએ પ્લાન કર્યો છે શું? તો કે 6,134 કરોડ રૂપિયાનો ડેમ, હાથની કુંડ, યમુના નદી ઉપર બનાવવાની. કેમ? તો કે હમણાં તાજેતરમાં જ હરિયાણાએ યમુના નદીમાં આવેલું પૂર એટલે કે ફ્લડના લીધે જે નુકસાન થયેલું જોયું એના ઉપરથી આ આખો ડેમ જે છે એ શેપ લેશે. કેટલા કરોડના ખર્ચે દોસ્તો? 6,134 કરોડના ખર્ચે. પણ આપણે આ પૈસા યાદ રાખવાના નથી, આપણે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે દોસ્તો? લોકેશન, કે કઈ જગ્યાએ આવશે હાથની કુંડ જે ડેમ જે છે એ કઈ જગ્યાએ? તો કે હરિયાણા રાજ્યમાં બનવાનો છે. કઈ નદી ઉપર? તો કે યમુના નદી ઉપર. ત્યારબાદ દોસ્તો કેરેલા રાજ્ય દ્વારા એક રિઝોલ્યુશન મૂવ કરવામાં આવ્યું છે અગેન્સ્ટ યુસીસી, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં ન આવે એ માટે કેરેલા દ્વારા એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવેલું છે. કારણ કે એ રાજ્યને એવું લાગે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાથી શું થશે? કે બધા નાગરિકોને એક સરખો ફાયદો થશે નહીં. એટલે રાજ્ય સરકાર કે જેના મુખ્યમંત્રી છે પિનરઈ વિજયન દ્વારા એક આ રિઝોલ્યુશન લઈ આવવામાં આવેલું છે. ત્યારબાદ સબસ્ટાન્ડર્ડ અનસેફ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ફ્લેગ એલર્ટ આપવામાં આવ્યો છે કે જેણે એવું કહેવા માંગે છે કે ઈરાકમાં વેચાતી અને જે મેડિસિન જે છે એ ભારતે બનાવેલી છે અને જે બિલકુલ સબસ્ટાન્ડર્ડ છે અને અનસેફ છે. એનો મતલબ એવો કે ભારત દેશમાં જે પણ કંપનીઓ મેડિસિન બનાવે છે એ જે ઈરાકમાં વેચે છે એ કેવી છે? સબસ્ટાન્ડર્ડ અને અનસેફ છે બિલકુલ. એટલે જ કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ ફાર્માસ્યુટિકલ્સ કંપની બાબતે અથવા એના મેન્યુફેક્ચરિંગ બાબતે એક ગાઈડલાઇન્સ લાવવામાં આવેલી છે. તો એના માટેની એક આર્ટિકલ છે આપણા દેશ માટે કે જ્યારે આપણું એક્સપોર્ટ બીજા દેશમાં જઈને ક્વેશ્ચન માર્ક બને, એ દેશ એવું કહે કે આ બિલકુલ અનસેફ છે, તો એ આપણા માટે શું કહેવાય? યોગ્ય બાબત કહેવાય નહીં. ત્યારબાદ દોસ્તો વર્લ્ડના ન્યૂઝમાં તો એકદમ અગત્યનું છે નહીં, પણ એક આપણા પાડોશી દેશ નેપાળની સુપ્રીમ કોર્ટે એના 2 PMની અગેન્સ્ટ એક પ્રોબ એટલે કે એક તપાસ જાહેર કરવાનો શું કર્યો છે? એક આદેશ આપેલો છે. તો એ કોઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં. ત્યારબાદ દોસ્તો આવે છે ડોમેસ્ટિક કંપની રેઝ્ડ 9.8 લાખ કરોડ ફ્રોમ માર્કેટ્સ. આપણી ડોમેસ્ટિક કંપનીએ શું કર્યું છે દોસ્તો? કે 9.8 લાખ કરોડ
માર્કેટમાંથી કમાણા છે અથવા એણે એક કમાણી કરેલી છે. તો આ સેબી દ્વારા અપાયેલું સ્ટેટમેન્ટ છે. તો આના ઉપરથી સેબી શું છે દોસ્તો, એની સ્થાપના ક્યારે થઈ, બરાબર, એ આપને ખ્યાલ હોવો જોઈએ બધો. ત્યારબાદ ઇન્ફ્લેશન પિન્ચીસ વેજી થાલી પ્રાઇસીસ અપ બાય 34% ઇન જુલાઈ. ક્રિસિલ એક સંસ્થા છે દોસ્તો કે જે શું કરે છે, રેટિંગ કરે છે. તો એ સંસ્થા દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો એટલો બધો વધી ગયો છે કે વેજ થાળી જે આપણે જમીએ છીએ એના ભાવ 34% વધ્યા છે જુલાઈ મહિનામાં. તો આ ખાવાનું એટલે કે ફૂડ ઇન્ફ્લેશન અથવા ફૂડ ખાદ્યનો ફુગાવો જે છે આ લેવલનો વધેલો છે. તો ગવર્મેન્ટ દ્વારા શું કરવું જોઈએ, એને તમારે કબ કરવાની જરૂરિયાત છે. તો દોસ્તો આજના ન્યૂઝપેપરમાં આટલું જ છે. થેન્ક યુ વેરી મચ ફોર ડિસ્કશન.